ધરતીને માથે માનવના શિવલિંગ, પરગટ કરો સૌના આત્મજ્યોતિર્લિંગ. ધરતીને માથે માનવના શિવલિંગ, પરગટ કરો સૌના આત્મજ્યોતિર્લિંગ, સૌના આત્મજ્યોતિર્લિંગ. એના માર્ગ સાચામાં જે કોઈ ભમિયો, અનંત શાસ્ત્રમાં ના લખ્યું. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાય, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌ સાહુણમ, નમો લોહે સૌ સાહુણમ, એસો પંચન મુકારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસનો, સૌ પાવપણાસનો, મંગલાણમ ચ સર્વેશિમ, મંગલાણમ ચ સૌવેશિમ, પદ્મમ હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લાવ 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 છોટુ નો સવાલ લાવ. એ છોટુ તારો સવાલ શું? જલ્દી ને સવાલ લાવ જલ્દી. અનંત એ અનંત તે માઇક માં બોલ ચાલ. જો આ મારો મોટો મહાત્મા છે, એના 5 સવાલ લઈને આવ્યો છે ખાસ. 5 સવાલો છે. બોલ ચાલ મોટો સવાલ બોલ. ચાલ બોલ સવાલ બોલ. પહેલો સવાલ બોલ. આપણે માણસ કેવી રીતે બન્યા? આ એમનો પહેલો પ્રશ્ન છે, આપણે માણસ કેવી રીતે બન્યા. પછી માણસમાંથી ભગવાન કેવી રીતે બને? માણસમાંથી ભગવાન કેવી રીતે બન્યા. બીજો પ્રશ્ન, પવન જેવું ગતિશીલ કેવી રીતે બને? પવન જેવું ગતિશીલ કેવી રીતે બને. પર્વત જેવું અડગ કેવી રીતે બને? પર્વત જેવું અડગ કેવી રીતે થવાય બનાય. વૃક્ષ જેવું પરોપકારી કેવી રીતે બને? ફરીથી બોલ. 5મો પ્રશ્ન, વૃક્ષ જેવું પરોપકારી પરોપકારી કેવી રીતે બને? વૃક્ષ જેવું પરોપકારી કેવી રીતે થવાય. સૂરજ જેવી તેજસ્વીતા કેવી રીતે બને? સૂરજ જેવી તેજસ્વીતા કેવી રીતે બને. ચાલો જવાબ આપો. ચાલો જવાબ આપો. કૃષ્ણ જવાબ આપ. ચાલ કૃષ્ણ જવાબ આપશે. લાવ માઇક આપો કૃષ્ણને. ચાલ પહેલા મસ્ત જવાબ આપ. આપણે માણસ કેવી રીતે બનાય તો એવું સમજાય કે જેવું કોઈ મારી જોડે કરે ને મને ના ગમે એવું મારે બીજા જોડે ના કરાય તો માણસ બનાય. ભાઈ એને સમજાય એવો જવાબ આપવાનો છે. એટલે તું તો કઈ મોકેલી વ્યાખ્યા લાવે થોડી ચાલે. કઈ એને સમજાય એવો જવાબ આપવાનો. તને કોઈ ચોકલેટ આપે તો તને ગમે તો તારે બીજાને ચોકલેટ આપવાની. જો તું બીજાને ચોકલેટ આપીશ તો તું માણસ બનાય. એ ગમે તને તો કોઈ બીજાને ચોકલેટ આપે તો? ચોકલેટ આપી થોડી ગમે. માંડ માંડ તો ચોકલેટ આવે છે હાથમાં. તો કે માણસ કેવી રીતે બનાય. તો કે ભગવાન એવું કહે છે કે તું બીજાને સુખ આપે તો તું માણસ બને, અને દુઃખ ઓછું આપે. દુઃખ પણ ઓછું આપે, સુખ વધારે આપે બીજાને તો માણસ બને. માણસ બનવાની આ એક ચાવી છે કે તાને જે સુખ તું બીજા કોઈને કોઈ પણ રીતે સુખ આપે અને દુઃખ ઓછું આપે તો તું માણસ બને.
સમજણ પડી કે ના પડી? એમાં કોઈ સવાલ છે? સવાલ હોય તો કે. કોઈ પ્રશ્ન હોય તો કઈ. તું તારા મમ્મીને હેલ્પ કરું છું કે હેરાન કરું છું? જે લાગે છે કે કોણ જે કરતો હોય હેલ્પ કરે છે કે હેરાન કરે છે? હેલ્પ કરે છે. પોતાને હેરાન કરે છે કે નહીં કરતો? હેરાન કરે છે કે નહીં કરતો? ના, કરે છે પણ થોડું થોડું તો કરે જ છે ને એલા. શું બોલવાનું? થોડુંક કરતો હોય તો કઈ થોડુંક કરવું જોઈએ. થોડું કરે ને એટલે હેલ્પ વધારે કરે છે અને હેરાન થોડું ઓછું કરે છે એટલે માણસ બને. અને જો હેરાન વધારે કરે અને હેલ્પ ઓછી કરે તો માણસ માંથી જાનવર થઈ જાય, કૂતરો થવું પડે. મજા આવે ને કૂતરા થવામાં? જ્યારે કૂતરો થવામાં ના મજા આવે? બહુ વાત કરે. કેમ 2 પગના 4 પગ મળે છે? ના મજા આવે? અરે કૂતરો બને તો બધા સાચવે, આપણને આખું ઘર સાચવે. ચાલો અહીંયા લઈ જાઓ અને અહીંયા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ. રાતે ગાદી ના મળે ખાલી સુવા માટે. ચાલે? ગાદી ના મળે સારું કહેવાય કે ખોટું કહેવાય? ખોટું કહેવાય ને. ગાદી તો જોઈએ ને. ઠંડીની અંદર ગાદી ના જોઈએ? ઠંડી પડે આપણને ને ગાદી ના આવે, ઓઢવાનું ના મળે તો આપણને દુઃખ લાગે કે ના લાગે? તો કેમ દુઃખ થયું? તો કે તમે દુઃખ આપેલું એટલે દુઃખ થયું. ખ્યાલ આવ્યો? એટલે દુઃખ ઓછું આપે અને સુખ વધારે આપે તો પછી માણસ થાય. બરોબર? સમજણ પડી? માણસ કેવી રીતે શું સમજણ પડી કે મને? શું સમજણ પડી તને? માણસ કેવી રીતે થવાય? એ રીતે થાય. સુખ વધારે આપો. તારા રમકડા બીજાને આપી દે. બરાબર ને? ના, બીજાને ના આપે તો વાંધો નથી, પણ બીજા લઈ લે તો એને મારે ના. ખ્યાલ આવ્યો? તો થઈ જાય. ચાલો બીજું શું કહે છે? માણસ માંથી ભગવાન કેવી રીતે બનાય? માણસ માંથી ભગવાન કેવી રીતે થવાય? તારે ભગવાન થવું છે એમ? તો કે માણસ ભગવાન એટલા માટે થાય કે તું તારી ભૂલો જુએ તો ભગવાન થાય, પોતાની ભૂલ જુએ તે ભગવાન થાય અને બીજાની ભૂલ જુએ તો રાક્ષસ થાય. શું કીધું? બીજાની ભૂલ જુએ તો રાક્ષસ થાય અને પોતાની ભૂલ જુએ તો ભગવાન થાય. પોતાની ભૂલ જોવી સહેલી કે બીજાની ભૂલ જોવી સહેલી? હા, તો આપણે સહેલો રસ્તો લેવાનો ને. સહેલો રસ્તો લેવાનો ને એટલે પોતાની ભૂલ જોવાની. હા, એટલે હવે મમ્મી તને મારે તો પોતાની ભૂલ જોવાની કે મમ્મીની ભૂલ જોવાની? હા, તો કે પોતાની કેવી રીતે જોઈશ? તો કે કેમ માર્યું મમ્મીએ? તો કે હું ભણવાની જગ્યાએ ટીવી જોતો હતો એટલે મમ્મીએ માર્યું. ઓહો, તું આવી કરું છું ભૂલ? ચાલો હવે ના કરે. એટલે પોતાની ભૂલ જો એટલે ભગવાન થવાની તૈયાર, એટલે શક્તિ વધે. હા, બરોબર? ચાલો આગળ પ્રશ્ન લઈએ. આગળ પ્રશ્ન લઈએ થઈ ગયા બે કે પ્રશ્નો? બીજો? બે થઈ ગયા ને? હજુ બીજો કોઈ રસ્તો બતાવીએ ભગવાન થવાનો? ને તો બીજો સાદો રસ્તો એવો છે કે જે ભગવાન થયેલા હોય એની સેવા પૂજા કરીએ એટલે ભગવાન થવાય. જે ભગવાન થયેલા હોય એની સેવા પૂજા કરે તો ભગવાન થવાય. એમાં કશી માથાકૂટ નહીં કરવાની. એ માટે હાથ મૂકીને આપણે ભગવાન. કશી માથાકૂટ નહીં, બુદ્ધિ જ લગાડવાની નહીં. એ માથે હાથ મૂકીને ભગવાન. કન્વર્ટ જ થઈ જાય. આટલું ટ્રાન્સડ્યુસર કન્વર્ટ થઈ ગયું. ખ્યાલ આવ્યો? હજુ ત્રીજો રસ્તો? બે રસ્તા બહુ થઈ ગયા, ભૂલાઈ જશે પાછા. રસ્તા ભૂલાઈ જશે. ચાલો આગળ. પછી પવન જેવું ગતિશીલ કેવી રીતે પવન બને? જેવું ગતિશીલ કેવી રીતે થવાય? એ તને પ્રશ્ન ઉભો કેવી રીતના થયો એ મને કે પહેલા. તારે દોડવું છે એવું? હેપી બર્થડે નતો તેને ટીચરે કાર્ડ આપ્યું એમાં એને વાંચ્યું આવું કેવી રીતે? પવન જેવું ગતિશીલ? તો કે પવન જેવું ગતિશીલ કેવી રીતના થવાય? તો કે આપણે કોઈને આમ ભાવ કરીએ ને કે આને આને આવી રીતે મદદ કરવા જેવી છે, એવા ભાવ કરીએ ને તો પવન કરતા પણ ગતિશીલ થઈ જાય. કોઈને મદદ કરવા. કોઈ મદદ કરવા કે હેરાન કરવા હોય, કોઈ વખત બહુ ગુસ્સો આવે
અને નક્કી કર્યું કે ચાલો એને 2-4 લાફા મારી દેવા છે, તો પવનથી ગતિશીલ થઈ ગયો. કેમ ગતિશીલ થઈ ગયો? તો કે મારવાનું નક્કી કર્યો એટલે નરકે જવાઈને ગયો, કે જ્યાં કોઈ જઈ ના શકે, પણ એટલી બધી ગતિ વધી ગઈ કે સીધો નરકે ગયો. અને હેલ્પ કરવાનું નક્કી કરે તો એટલી બધી ગતિ વધી જાય કે સીધો દેવલોકમાં ચાલ્યો જાય. એ પ્રશ્ન હતો ને તારો, જીવજંતુ બની જાય. હા, કે જીવજંતુ બની આ જાય. જીવજંતુ બની જાય. એટલે પવન જેવું ગતિશીલ તારું મન છે. એટલે તારા મનને તારે બહુ સાચવવાનું કે ક્યાંય બીજે ભરાઈ ના જાય. નહીં તો ગતિશીલમાં તો ક્યાંથી ક્યાં ચાલ્યો જાય, ઝૂંપડા ઉડાડી દે. વાવાઝોડું આવે તો વાવાઝોડું એટલે એક જગ્યાએ ભરાઈ જવું, એક જગ્યાએ ભરાઈ નહીં જવું, નહીં તો મરી ગયો. ચાલો આગળ. વૃક્ષ જેવું પરોપકારી કેવી રીતે બનાય? હા, વૃક્ષ જેવું પરોપકારી કેવી રીતે થવાય? એવું ક્યાંથી લાવ્યો તું? તને કેમ પ્રશ્ન ઉભો થયો? હે? શું કહે છે? કાર્ડમાં લખેલા હતા. કાળમાં લખેલા હતા. પણ તને શું સમજાય? તને આમાં થયું શું? વૃક્ષ જેવું, વૃક્ષ પરોપકારનું કામ કરે છે? તો શું કરે છે? વૃક્ષ પરોપકાર કરે છે બરોબર. એ તને સમજાય? પરોપકાર એટલે શું? પરોપકાર એટલે શું? વૃક્ષને કેરીનું ઝાડ હોય, કેરીનું, તારા ઘરમાં પપૈયાનું ઝાડ છે, તેને પથરો મારીએ તો પપૈયું નીચે પડે કે ઉપર ચાલ્યું જાય? નીચે પડે ને. એટલે એને પથ્થર માર્યો પણ આપ્યું શું? પપૈયું. પછી કેરીનું ઝાડ હોય અને કેરીઓ ઉગેલી હોય અને એને પથ્થર મારે તો આપે શું? કે ગાળો આપે? કેરી આપે ને. એટલે એમ કે છે કે વૃક્ષ જેવું પરોપકારી કેવી રીતના થવાય? તો કે કોઈ તમને ગાળો આપે, મારે, છતાં તમે એને આશીર્વાદ આપો, તમે ભાવ ના બગાડો, તો એ વૃક્ષ જેવું પરોપકારી થવાય. કારણ કે વૃક્ષને તો પથ્થર મારીએ છીએ આપણે, છતાં કેરી આપે. ગાળો નથી બોલતો, પણ કેરી આપે. એટલે તું કેરી લઈ જા. એ મને માર્યું ને તો તને લાભ થવો જોઈએ. એવા દાદા ભગવાન હતા. તમે ગાળો આપો, એને માથાકૂટ કરો તો પણ આશીર્વાદ આપતા, જા તારું કલ્યાણ થાય, તારા તું ભગવાન થઈશ, જા મને ભેગો થયો ને તને ભગવાન બનાવીશું. તું મને માર, તું જેટલો મારશે એટલું હું તને ભગવાન વધારે જલ્દી બનાવીશ. એવા દાદા ભગવાન હતા. એટલે પરોપકારી થવું હોય ને તો દાદા ભગવાનને જોયા કરવાના. દાદા ભગવાન જોશે ને એટલે એવી શક્તિ આવશે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હે? તને કોઈ પથરો મારે તો શું કરીશ? તું 2-4 વધારે મારીશ તો શું કરીશ? તારે પૂછવાનું, ચા પીવી છે? એ તો ના પડે, ચા પીવી ના પૂછાય. ના ભાવે નહીં, ચા કેવી રીતના અપાય? ચોકલેટ કેવી રીતે અપાય? સારા મને ગાળો આપે છે. પણ ઝાડ કેરી ને ઝાડને પથ્થર મારે છતાં ઝાડ કેરી આપે છે. હમણાં બે છોકરા બાઈ જતા ને શેરીમાં, કે મને એને પાડી દીધો મારા વાંક વગર. હા, પછી તો કે એ મેં પાડી દીધો. શું કર્યું? પાડી દીધો. તું તો ઝાડ જેવું પરોપકારી તો હોય તો પાડી ના દેવાય, તેને ઉભો કરાય. ખ્યાલ આવ્યો? ઝાડ જેવું પરોપકાર તો એટલે તારા યાદ રાખવું પડે કે પથરો મારે તો પણ ઝાડ તો કેરી આપે છે. એવી રીતે તને કોઈ હેરાન કરે તો પણ તું એને આશીર્વાદ આપે, એને ચોકલેટ આપે, એને ઘરે આવીને બોલાવે, ખવડાવે, પીવડાવે, તો ઝાડ જેવું પરોપકાર થાય. કારણ કે પથરા તો બધા મારનાર બહુ જ છે, કોઈ સાચવનાર નથી. પથરા મારનારને જે સાચવે એ ખરો. શું કીધું? પથરા મારનારને જે સાચવે એ ખરો, એ આ કાળમાં ભગવાન કહેવાય. ચાલો પછી નેક્સ્ટ. બરાબર? પર્વત જેવું અડગ કેવી રીતે બનાય? પર્વત જેવું અડગ કેવી રીતે થવાય? પર્વત જેવું અડગ કેવી રીતે થવાય? તને એક સોટી મારું અને હું એમ કહું કે અનંત, તને હું એક કેક આપીશ, એક આટલો મોટો કેક આપીશ, પણ એક સોટી મારીશ, તો તું શું કરું? સોટી ના ખાય? તો 1 ના 2 કેક આપીશ. ચાલ,
સોટી મારો ને. અને પછી સોટી ધીરેથી મારીશ પાછી, જોરથી નહીં. તો શું કરું? લઈ લઉં ને, 2 કેક મળતા હોય આપણને, તો કે 1 સોટી મારી દો, ચલો મારી તો વાંધો નહીં, 2 કેક મળી જશે. એવી રીતે જે વસ્તુ પ્રાપ્ત, જે વસ્તુ માર ખાધા પછી પણ એવું સુખ આપણું જાય ના એવું ખબર પડે એટલે પર્વત જેવું અડગ થવાય. સમજણ પડી? જરાક શું સમજણ પડી? માર ખાવાથી પણ આપણું સુખ જાય નહીં ત્યારે પર્વત જેવા અડગ થવાય. જ્ઞાની પુરુષ મેરુ પર્વત જેવા અડગ એમનો નિશ્ચય વર્તે છે, કારણ કે એમને ખબર છે કે આ અમે પોતાનું સુખ છોડે ખરા? કોઈ તને કોઈ કેક આપે તો તું છોડું ખરો? ના છોડું ને. તને અને એ છોડાવવા માટે કોઈ સોટી મારે તો તું છોડું? ના છોડું ને. બધો પર્વત જેવા અડગ થવાય. કેક છોડવો નથી, કારણ કે કેકમાં સુખ છે. એવું મોટા માણસને ખબર પડે કે આત્મામાં સુખ છે. છોડે ના. સૂરજ જેવી તેજસ્વીતા કેવી રીતે બને? સૂરજ જેવી તેજસ્વીતા એ ઓબ્લાઇઝિંગ નેચરથી થાય, ઓબ્લાઇઝિંગ નેચરથી અને નિષ્પક્ષપણાથી. તેજસ્વીતા નિષ્પક્ષપણાથી બહુ વધે. અને સૂરજ કેમ થાય તો કે ઓબ્લાઇઝિંગ નેચર બહુ હોય, કે કેમ કરીને લોકોને મારા નિમિત્તે સુખ થાય. એ તો સ્થૂળ સુખ, કેવું તડકાનું સ્થૂળ સુખ. જ્ઞાની પુરુષ તો ક્યાં ગયા? વિચારો તો કરો. ચાલો, થઈ ગયું તારા પ્રશ્ન? ચાલો બોલો બીજું કઈક. હવે આ તો એના પ્રશ્ન પૂરા કર્યા. બોલો બીજું. નિષ્પક્ષ એટલે પોતાનો મત હોય તેને પણ પોતે બીજાના વ્યૂ પોઈન્ટ થી વિચાર કરી જુએ. પોતાના મતને તો પોતે વિચાર કરે, પણ એ વિચાર સાચો છે કે ખોટો છે એ ખોટો સમજીને પણ કે કઈ રીતે ખોટો છે, કઈ રીતે સાચો છે, બધા એંગલ થી વિચાર કરે. પોતાના મતને પકડી ના રાખે. નુકસાન થતું હોય તો ગમે તેવી પરિસ્થિતિ હોય, નુકસાન કે ફાયદોનો પ્રશ્ન નથી. નિષ્પક્ષપાતી એટલે શું તો કે પોતાનો જે મત છે એ મતને પકડી ના રાખે અને એને બધા એંગલ થી જુએ. કારણ કે મુસલમાનને તો નોનવેજ ખાવું એને માટે સાચું છે, પણ નિષ્પક્ષ ક્યારે થાય તો કે આ ના ખાવ તો શું થાય એવો પણ વિચાર કરી લે. એ એના પક્ષનો છે, પણ છતાં નિષ્પક્ષ એટલે શું તો કે પોતાનો પક્ષ છોડીને પણ વિચાર કરી શકે. નિષ્પક્ષ એટલે પોતાનો પણ પક્ષ ના લે પછી એમ. એ એલિજિબિલિટી છે. વિતરાગ ભગવાનની વાત સમજવા માટેની મોટામાં મોટી એલિજિબિલિટી હોય તો નિષ્પક્ષપાતી પણ. તો જ ભગવાનની વાત સમજી શકાય. કારણ કે ભગવાનની વાત બહુ જ ઓપન માઇન્ડ વાળી છે. ક્યાંય પણ જલાય ના એવી વાત છે. એટલે જેટલો પક્ષ હોય એટલી ભગવાનની વાત સમજી શકે નહીં. ભગવાનની વાત સમજવા માટે તમારે નિષ્પક્ષ થવું જ પડે. એટલે પોતાના મતનો આગ્રહ ના રાખે. આગ્રહ ના હોય. કરે બરોબર, ત્યાં કરો તો સારું, પણ છતાં જરૂરી નથી કે એ મતથી એને ફાયદો જ થાય. નુકસાન થાય તો શું કરવાનું? કોઈ લોકો કે ગાડી સ્લો ચલાવવાની અને કોઈ કે ગાડી ફાસ્ટ ચલાવવાની, તો કે સ્લોમાં એક્સિડન્ટ ઓછા થાય અને કોઈ કે ફાસ્ટમાં એક્સિડન્ટ વધારે થાય. બેવ ખોટા છે. એક્સિડન્ટ એના હિસાબને આધારે થાય છે. સ્લો ફાસ્ટ ચલાવતી નથી થતું, પણ પોતાની બુદ્ધિ એમ બતાડે સ્લો ચલાવો કે ફાસ્ટ ચલાવો. નો, હિસાબને આધારે થાય. એક્સિડન્ટ જે થાય તો સિચ્યુએશન એવી ઉભી થાય ને કે એનાથી એક્સિડન્ટ થઈ જાય. સ્લો ચલાવવાથી એ થઈ જાય. હા, એટલે આને નિષ્પક્ષપાતી કહેવાય. તો કે ના સ્લો ચલાવવાનું, તો કે એવું ના હોય. હા એમ. એટલે બંને બાજુનું વિચારી શકે એમ. પોતાનો મત છોડે તો જ એને બીજી બાજુનો વિચાર આવી શકે, નહીં તો આવી શકે નહીં. મતને છોડવું બહુ મોટું શું કહેવાય, શું કે એને બહુ મોટો ત્યાગ કહેવાય. મતને છોડવો એ બહુ મોટો ત્યાગ કહેવાય. અને મતમાં હિન્દુસ્તાનના લોકો મતાર્થી છે. તે મત છોડાવવા માટે અને એમાંય ધર્મમાં મત એ બહુ જ નુકસાન કરતા. એટલે દાદા ભગવાને ત્રિમંત્ર બનાવી જ એટલા માટે કે મતાર્થ કાઢવા માટે.
અને આત્માર્થ પામવા માટે. લોકો મતના અર્થે જીવી જાય, આખી જિંદગી કાઢે. મત માટે નથી કાઢવાની, આત્મા માટે કાઢવાની. એટલે આ ત્રિમંત્ર બનાવે કે મત ના રહે. એટલે મતનો ત્યાગ કરો ને બહુ મોટી વસ્તુ, બહુ મોટો ત્યાગ કહેવાય. માણસ એમ કે ઘર બાર છોડવું એ ત્યાગ છે, ના, મતનો ત્યાગ બહુ મોટો ત્યાગ. અને તમે કહ્યું એમ એ છોડશે તો એના એક હળવાશનો અનુભવ પણ થશે. હે, એ મત નહીં રહે એનો. મત છોડે એટલે કડવાશ જ ગઈ. હા. મત પકડો એનાથી જ કડવાશ થાય છે. અને હળવાશ થઈ જાય એને એમ સાહેબ. ઓ કેવી હળવાશ થાય! મતનો ભાર બહુ ભારી હોય છે, બહુ ભારી હોય. હળવાશ નહીં, મુક્ત થાય. હા, મુક્ત થાય. મતને છોડો એટલે મુક્ત થયો. ત્યારે તો મનને છોડી શકે, નહીં તો મનને કેવી ના છોડી. મત તો મનમાં પડ્યો છે, એટલે મનને છોડ્યું. મનથી મુક્ત થયો તો કામ થઈ ગયું. ભાઈ રહ્યું શું પછી? એટલે ધીરે ધીરે જો આ બધું જાણી રાખવું, એટલે પછી ધીરે ધીરે થાય. કોઈ વખત પકડી રાખે, છોડ ના, મત હું પકડી રાખે. જો તો ખરો શું થાય છે તે મજા પડશે. પછી કશું નુકસાન નથી. શું નુકસાન? આ સંસારમાં આટલા કેટલા ભાવ ગયા, હું નુકસાન થવાનું? માર ખાઈને તો મરી ગયા. બોલો સચ્ચિદાનંદ, શું કહેવાનું? હા, દર્શન કરવા બરોબર છે, બરોબર છે. દર્શન કોને કર્યા કહેવાય? પોતાનું મત છોડે તેને દર્શન કર્યા કહેવાય. હા, સમજણ પડી તને? મત પકડ્યો છે તે નખને પકડવાની છૂટ છે. હા, મતને પકડવાની છૂટ નથી. જેટલો મતને પકડે લોકો એનાથી છોડાવડાવે, મારે તો એ ઓલો છોડે ના. એટલે પછી કે ગધે કી બૂટ પકડી તો પકડી, માર ખાતે જ જાય. લોકો મત માટે મરી પીડે છે. મરવા જેવું નથી મત માટે, કારણ કે આ જગત રિલેટિવ જગત છે ને રિલેટિવ જગતમાં મત રાખવા જેવો નથી. ક્યારે તમારો મત ખોટો પડી જાય કહેવાય એવું નથી, એટલે નથી રાખવા જેવું. દેખીતી રીતે નુકસાન થાય પણ બુદ્ધિ બતાડે. હા, કોઈ વખત નુકસાનમાં બહુ ફાયદો હોય છે, એ ખબર નથી પડતી. આપણો મત છોડ્યો ને, સામે વાળાનો મત કર્યો ને, તો એના પરિણામ શું આવે એ ખબર પડે. સામે વાળો કેટલી એમાં છે પરિણામ ખબર પડે. આપણે મત છોડવાથી શું થયું, કેટલાય પરિણામો જાણવા મળે. પણ મત છૂટે કઈ રીતના? મૌન રહીએ તો મત છૂટે. હે, મત કેવી રીતના? મત કેવી રીતે છૂટે? મત એટલે તો શું, એક જાતની એક જ વ્યૂ પોઈન્ટ ની વાત કરવી. હા, એક જ વ્યૂ પોઈન્ટ ની વાત કરે તો વધારે માર પડે ને. વધારે દેખાય તો સારું કહેવાય કે ઓછું દેખાય તો સારું કહેવાય? વધારે દેખાય ને. પહેલા તો મોબાઈલમાં કેમેરા આટલું જ બતાવતા હતા, 20 ડિગ્રીનો એંગલ. પછી ધીરે ધીરે 40 થયો, 60 થયું, પછી તો હવે 90 ને 120 એંગલ થાય. મતને પકડવું એટલે શું? સંકુચિતતા. હા, સંકુચિતતા. આપણે હિન્દુસ્તાનના લોકો સંકુચિત બહુ હતા, પણ દાદા ભગવાન અંગ્રેજોને કારણે જરાક સંકુચિતતા ઓછી થઈ, એટલે હિન્દુસ્તાનમાં આટલું સુખ વધ્યું. હજુ સંકુચિતતા ઓછી થાય, ઓપન માઇન્ડ થવા માંડ્યા, એટલે બહુ સુખ વધે. પણ અંદરનું ડેવલપમેન્ટ ઓછું થઈ જાય. સંકુચિતતાથી માર બહુ પડે, અને માર પડે એટલે ડેવલપ થાય. પણ આપણે તો હવે માર્ગ મળી ગયો ને, એટલે મત પકડવાની જરૂર નહીં. બહુ નુકસાન નથી થતું એના. અને થાય તો એ શું, કશું નથી થતું બહુ. છતાં દાખલો આપતો કહું તને, કઈ તારે કઈ મત પકડેલો તે કશું? મગરને પકડવો હારો. કોને પકડવો હારો? મગરને પકડવો હારો, પણ મતને પકડવો નહીં. ના, એટલે એનો માર એટલો પડે એવો છે એમ કહેવા માટે. મગરને પકડવો હારો, મતને પકડવો બહુ માર. ઘરના બધા વિરુદ્ધ થઈ જાય આપડે, અને સાથે રહેવાનું પાછું. ખરા, ગમે તેવું સારું બનાવે તો ભાવે ના પાછું. કેટલી બધી ડેરિંગ કહેવાય કે મગરને નથી પકડતો પણ મતને પકડે. હારો કહેવાય ને, ઉઘાડી આંખ વાળો કહેવાય ને. હે,
તારે ઉગાડી આગળ ના કહેવાય તારે તો એ છોડતો નથી ને એટલે કેટલી બધી બાંધાંક છે. પકડ એ મતનો જ ભાગ છે. હા હસતો હોય બીજું મત પછી મત ને પછી કોઈ વધારે કરે તો પછી પકડ કે નહીં આમ જ થાય છે. હા એ તો પછી તો ગયું ને કામ પછી બધું ઉલાડી થઈ જાય પકડવા જેવું એક જ વસ્તુ દાદા ભગવાન એક જ વસ્તુ છે જે પકડવાથી શું ના થાય શું ના મળે અદભુત ઐશ્વર્ય ખુલ્લું થાય જેને પકડવાથી એક જ વસ્તુ પકડવા જેવી છે જ્ઞાની અથવા જ્ઞાનીની આજ્ઞા અને એનાથી હજુ થોડું જોયું તો જ્ઞાનીના ફોલોઅર તો એ પકડવા જેવા છે બીજું તો શું પકડવાનું છે શું આ સંસારની જેટલી વસ્તુ પકડો ને એ કેવા સ્વભાવ વાળી છે ખબર તને ખબર નહીં હે આ રેતી લઈને હાથમાં અને આમ દબાવે ને જેટલી એટલી રેતી સરકતી જાય આ સંસારની વસ્તુ આવી છે એને શું પકડવાની કે જે પકડવાથી ઉલટું બધું છૂટતું જાય જે છે તે ચાલ્યું જાય બહુ પકડવું છતાં પકડાઈ જાય ને ના છૂટતું હોય તો ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન હવે પકડથી છોડાવો કોનાથી વાઇફ થી નહીં હા હે વસ્તુ બદલાઈ ગઈ છે. ના પણ પકડ બધી એની સામે જ થાય છે ને વધારે બધી ઘરવાળા સામે જ થાય બધી ભગવાન કહે છે કે અલા વાઇફ ને તું પકડી રાખ પકડ ને છોડ હા વાઇફ ખુશ થઈ જશે મને પકડી किस लिए हुआ है પેમેન્ટ દેવું પૂરું કરવા માટે ભોગ ભોગવવા માટે નથી આપણે જીવન કાઢીએ છીએ ભોગ ભોગવવા માટે બરાબર ને જન્મ બધો દેવું પૂરું કરવા માટે થયો કે જેથી કરીને ભગવાન ખુલ્લા થાય આ દેવાના તળે દેવાનો એટલો બધો બોજો છે દેવાનો બોજો એટલો બધો છે કે ભગવાન દબાઈ ગયા અને ભગવાન અકળાઈ ગયા शीतलबेन बात समझ में आती है नहीं आती है देवू कोने कहेवाय देवू कोने कहेवाय देवू कोने कहेवाय तो कि आत्मा सिवाय जे सुख लागे બધું દેવું કહેવાય આત્મા સિવાય જે સુખ લાગે એ દેવું કહેવાય શું કહેવાય બહારનું દેવું એ જુદી વસ્તુ બહારનું દેવું એ જુદી વસ્તુ છે તો ખરું દેવું શું તો કે તમને ઉધાર માર્ગે લઈ જાય એટલે જે શુદ્ધાત્મા દાદા ભગવાન સિવાય જ્યાં સુખ લાગે ને તે બધું મોટું દેવું કહેવાય હા એમાંથી છૂટવાયો કે આ જન્મ આપણને એના માટે મળ્યો એ પાક્કું કરી લેવા માટે કે આ વર્લ્ડમાં કોઈ વસ્તુ સુખવાળી છે નહીં આપણે માનેલી સુખવાળી છે કેવા સુખવાળી માનેલા સુખવાળી એ માનેલા સુખમાં સુખ ના હોય એ સુખ મળે તો દુઃખ વધે સમજવાનું પૈસા આવે એવી ઈચ્છા હોય છે તો પૈસા વધારે આવે એટલે દુઃખ વધે એ સમજવાનું એ જોવાનું અમારા ઘરમાં પૈસા નહોતા સાહેબ પૈસા નહોતા બહુ તો પૈસા નહોતા ને તો ત્યારે બહુ મજા આવતી હતી ફાધર બોલે કરે આવો છું એ કરે બધું પણ બધું ચાલે સરસ વ્યવહાર હવે પૈસા વધતા ગયા વેપાર વધતો ગયો એટલે આપણી સાથે બોલવાનું થોડું ઓછું થાય કારણ કે હી ગેટ્સ બિઝી ઇન અનધર વે ડિફરન્ટ વે અને જે જોઈતું તે લાવી આપે ચાલ તું પૈટ છોડ તો લેતા જે જોઈતું લઈ લે આપણને લાગે જે જોઈતું આપી દે પણ છોકરા બગડી જાય તેનું એટલે અમે બે જણાએ માર બહુ ખાધો મારે જે બીજા બે સિસ્ટર હતા ને એને જે જોઈતું તે મળ્યું એ જે જોઈતું તો મળ્યું એમાં એ લોકોને શું થઈ ગયું 0 માર્ક આવતો થઈ ગયો બગડી ગયું ને બધું બગડી ગયું એટલે આવું છે બધું પૈસો ઓબ્ઝર્વ કરવાનું કે આપણે ઘરમાં પૈસો હતો ત્યારે કેવા હતા પૈસો નહોતો કઈ આખી જિંદગી રહેતું નથી આવું બધું એવું બધું જોવાનું ગાડી નહોતી ત્યારે કેવું હતું અને ગાડી છે ત્યારે કેવું છે ઓબ્ઝર્વ કરવાનું એના માટેનું જીવન છે આપણું એમ તેમ એડે જાય એવું જીવન નહીં ના જોઈએ એનાલિસિસ કરવું પડે
પૈસાનો એક્સપિરિયન્સ છે વધારે આવે તો પ્રોબ્લેમ જ છે. નહીં પ્રોબ્લેમ છે એ બોલી નાખીએ આપણે, પણ પછી એ ક્યાં કેટલું સમજી લેવાનું તો કે એની પછી ભીખ જ ના રહે, અથવા તેની કિંમત નીલ થવા માટે તો એ સમજ્યા કહેવાય. કિંમત નીલ કેવી રીતે? જરૂરત માટે પૈસા તો જોઈએ ને પછી. જરૂર તો પૈસા આવે જ. દાદા ભગવાન કે છે કીડીને પણ કણ મળે છે ને વ્યવસ્થિત પહોંચાડે છે ને, તો તમને નહીં પહોંચાડે? પછી લોકો ભૂખા કેમ હે? પછી લોકો ભૂખા હોય છે, જો પાછું ગરીબી હોય. ભૂખા તો એટલા માટે મળે છે કે ઓલા એને કોઈ ખાતો હોય તેનું છીનવી લીધું છે. એ તો પરિણામ તો કુદરત તો આપ્યા વગર રહે નહીં ને. તમે ડખો ના કરો તો તમને બધું મળે એવું છે. પૈસા શું મહેલ મળે એવો છે, પણ આ માનેલા સુખો છે એમ કેવા માંગે. એ વાત સમજો, માનેલા સુખોની પાછળ તો મૃગજળની પાછળ ગયા, બરોબર છે ને? તેની પાછળ ગયા મૃગજળ તો ફુલિશનેસ કહેવાય. એ તો વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી, વેસ્ટ ઓફ બર્થ સાયકલ. પાછું બીજા ભાવમાં જવું પડશે, પાછું આને આ ધંધા, તો પાછી મુશ્કેલી પડશે. દાદા ભગવાન પાસ 10 lakhs of years to understand this, and he has given a complete arc. હવે એ અર્ક આપણે નથી લેતા, હજુ આપણી બુદ્ધિનો ડખો કર્યા કરે છે. એટલે ડબ્બા જેવો છું કે કોણ છું? એને ઓલરેડી કાઢ્યું મહેલોમાં રાણીઓ સાથે ને આમ ને તેમ ને બધું કર્યું કે કઈ મજા નથી. લા સમજી જાવ વાતને. છોકરામાં મજા નથી. કે છે છોકરા હોય તો શું, ના હોય તો પુનસારી, એમ કે પાછળ એમને એમ નથી બોલતા. એટલા ભાવ ગયા છે એમના. છોકરાનો બહુ માર પડ્યો છે, એટલો માર પડ્યો છે દાદા ભગવાન છોકરાઓનો કે હવે થઈ ગયું કે હોય તો ઠીક ને ના હોય તો ઠીક. એટલે આવ્યા તો એ પેંડા અને ગયા તો એ પેંડા. ચાલ માતા, એટલે આપણને તો હસતા હસતા કહી દે કે આવ્યા તારે પેંડા હોય છે. અરે એની પાછળ બોલો તો ખરા, કઈ કોઈ પૂછવાડું ના મળ્યું કે શેના માટે આવું કરો છો? બીજા કરતા વિરુદ્ધ કેમ કરો? તમે શું એવું સમજણ પડી કે તમે આવું કરો છો? ત્યારે ઈસ્તી ખુલ્લી થાય. એમને મિસ્ટેક બહુ માર પડ્યો દાદા ભગવાન, એટલો બધો માર પડ્યો, એટલો છોકરાઓનો એટલો બધો માર ખાતો છે ને, તો થઈ ગયું કે હવે હોય તો સારું. આપણે બોલીએ ના હોય તો સારું. જેનાથી માર પડે તેને કઈ આપણે ના હોય તો સારું. એ એમ નથી કેતા, હોય તો ઠીક છે, ના હોય અફસોસ કરવા જેવું નથી એમ કહેવા માંગે. બહુ માર પડ્યો દાદા ભગવાન, એટલો માર પડ્યો છે વાત નહીં કરવાની. એના છોકરાઓ એટલો માર્યો છે, એટલો માર્યો છે, એટલો માર્યો છે કે વાત ના કરો. તમારા છોકરા તો એના કરતા હલો શું કે 1% પણ માર નથી માર્યો. હે? કઈ કંટાળ્યા નથી? કંટાળા હોય તો છોકરો બોલે નહીં. ફાઇલ બોલતો થઈ જાય. માણસ જો ખરો કંટાળો આવે તો શું બોલે? ફાઇલ છે ને મગજમાં રહ્યા જ કરે. ફાઇલ આવી. આ તો છોકરો આવ્યો, ચલો સાચવી લો. અને આસામાં જિંદગી ચાલી જાય. ડોલો લાતો મારતો જ જાય. અદભુત આ જન્મ શું કે ના જાય, વેડફાઈ ના જાય. દાદા ભગવાન મળ્યા છે એટલે, ના મળ્યા તો હજુ તરત મહેનત કરવી પડે. આ તો બધા જવાબ આપી દીધા સાહેબ, બધા જ જવાબ આપી દીધા છે. હવે ખાલી વાતને એક્સપિરિયન્સ કરવાની. He has given all the answers. You don't have to search anything. You don't have to understand anything. He has given everything. It's just now we have to experience what he has said. The more experience, more you become like him. More your speech will change, your behavior will change, your thinking will change, everything will change. And ultimately what will happen? Okay, your ownership will go on. On which? On what? Okay, your own mind, body and spirit, the ownership will go. Because the ownership is the culprit of all the puzzles. પણ અમે તો એમ કે છે કે મન વચન કઈ એના ચિત્તા પહેલા ફાયડા, ત્યારથી પછી બીજાની કિંમત રહેતી નથી. The ownership is the culprit of all the puzzles in the world. શું કીધું? કલ્પ્રિટ એટલે ના ખબર પડે? તારી કલ્પ્રિટ એટલે શું સાહેબ?
જેના થકી થાય છે તે રીઝન કલ્પ્રિટ કહેવાય એને. તમને ગુનાહ કરવાનું કોણ ઉકસાવે છે? Who is forcing you to do the mistakes? ઓનરશિપ, નોટ મન વચન કાયા. મન વચન કાયા તો શું લેવા દેવા? કશી લેવા દેવા નહીં. મન વચન કાયા સંકળાયેલા ઓનરશિપ થી છો. શુદ્ધાત્મા અરે મન વચન કાયા બેન, શુદ્ધાત્મા અને મન વચન કાયા થી સંકળાયેલા છે નાથી છે ઓનરશિપ. ભગવાને ઓનરશિપ કાઢી નાખી. મન વચન કાયા એવા ને એવા રહ્યા. એ તમે વડો કરો, ફરવા જાઓ, પિક્ચર જોવા જાઓ, કોઈ પ્રોબ્લેમ નથી. ઓનરશિપ ઇઝ ધ પ્રોબ્લેમ. તમે નથી ને તમે બની બેઠા એ કઈ જાતનું કહેવાય? બની બેઠા એટલે પછી નિભાવવું પડે. ના નિભાવવું પડે? હે ભાઈ, છોકરા મારા કેવા પડે ને. છોકરા લાતો મારતા જ જાય, પછી વાંધો શું? પછી કશું થાય નહીં. અને લાતો મારું તોય વાંધો નથી. ઓનરશિપ ના હોય તો વાંધો નથી. ઓનરશિપ હોય તો બધા પ્રોબ્લેમ છે. એટલે કે છે the culprit of all the puzzles in the world is the ownership on wrong things, not right things. On wrong things which you doesn't belong, which you doesn't belong to it. What you belong, keep ownership on it. અનંત જ્ઞાન વાળો છો, અનંત દર્શન વાળો છો, એની પર ઓનરશિપ રાખતું, એની પર રાખતો નથી. ઓનરશિપ જ્યાં છે ત્યાં તો હોય જ, એને કાઢવાની જરૂર નથી. આ તો પારકી વસ્તુ પથાવી પાડી છે. દાદા કે શું કહે છે? પટેલોની ભાષામાં પથાવી પાડ્યું. શું કહે? પથાવી પાડ્યું એટલે શું સાહેબ? હે, પથાવી પાડ્યું એટલે શું સાહેબ? બોલો. પથાવી પાડ્યું એટલે શું? પથાવી પાડ્યું. હા, હે પથાવી પાડ્યું. રસ્તામાં તમે જતા હોય અને તમારી પાસે પૈસા પાકીટ પડેલા હોય અને હું તમને બંદૂક બતાવીને શું કરું? બંદૂક બતાવું એટલે શું કરું? લઈ લઈને તમારે આપી દેવું પડે ને, કે ચાલો ગોળી માં જ જશે, આપી દે. એના કરતા માથાકૂટ નહીં જોઈએ. એને બતાવી પાડ્યું કહેવાય. હવે તમારી પાસે તો બતાવી પાડ્યું એટલે તમે તો છૂટા થઈ ગયા. પણ મેં લઈ લીધું. એટલે મેં જેને લીધું એટલે મારે હાચવવું પડે કે ના હાચવવું પડે? તો કોણ ફસાયો? ફસાયો કોણ? હા, કોઈ ખુશ થાય છે કે મેં લઈ લીધું. અલા મહિનો તું ફસાઈ ગયો. હા, દાદા ભગવાન છે સાહેબ. આપણી પાસે કઈ પોઝિશન હોય, તો તમે તમારા રીતે ગોઠવીને મૂક્યા હોય, પછી એના ઉપર ઓનરશિપ નું કઈક તો તમારે અંદર મગજમાં ચાલતું હોય. એ તો ચાલતું હોય, તો વ્યવહારથી ચાલતું હોય. વ્યવહારથી ચાલતું. વ્યવહારની ઓનરશિપ નો ક્યાં પ્રોબ્લેમ છે? એ તો બહાર બોલવું પડે કે મારી વાઈફ છે, એમ થોડી ને બોલે મારી વાઈફ નો હોય. બહાર તો બોલવું પડે ને મારી વાઈફ છે, પણ અંદર સમજવાનું કે મારી હો તો મને ગોદો ના મારે. ગોદો મારે ત્યારથી જ આપડી નો હોય. ગોદો મારે કે નહીં મારતા? એમનો બીજો ક્વેશ્ચન છે, એમને બધું બુક્સ ને સ્ટેમ્પ્સ ને બધું કલેક્ટ કરવાનું બહુ ગમે. કશો વાંધો કલેક્શન એનો વાંધો નહીં. નિર્જીવ વસ્તુ છૂટતું નથી. ના, નિર્જીવ વસ્તુ છે ને એટલે કશો વાંધો એની બહુ માથાકૂટ નહીં કરવાની. નિર્જીવ વસ્તુ છે, ક્લેમ કરનારી વસ્તુ નથી, એટલે બહુ માથાકૂટ નહીં કરવાની. માણસોને ભેગા કરવાની વાત નથી ને, વાઈફ બીજી બે ચાર કરવાની ઈચ્છા નથી થતી ને, તો વાંધો નથી. સ્ટેમ્પ કશો દાદાની બુક્સ બી આવી ના, વાંધો નહીં. એનો કશો વાંધો. એનાથી તો મન મોટું થાય. દાદાની બુકો તો ભેગી હોય ને, મન મોટું થતું જાય ને બધું આવતું જાય. પછી છેવટે બધું એ છોડવું પડશે. પણ એ છોડતા વાર લાગતી નહીં. એની કિંમત નથી. પણ એની બહુ કિંમત નથી. એ તો કોઈ સરખું બે વાક્ય બોલે ને તો છૂટી અંદરથી છૂટી જાય. પછી બહુ વળગે.
પૈસા છૂટેલા, પૈસા પરની માયા જવી જોઈએ, એ જોવાનું, કાઢવાનું નથી, જોવાની કેટલી છે જોવાની, ખબર પડે. કોઈને આપતા હોય ને ત્યારે ખબર પડે, ભલે એના હક ના હોય તો આપણે તો ખબર પડે, અને એના હક ના હોય ત્યારે તો વધારે ખબર પડે. ખબર પડે તમે જાણી રાખો કે અંદર કેટલું છે. આપવામાં જે થાય છે કે આ છૂટું નથી થતું, હા એ કેવી રીતે? એના હક નો હોય તો પણ નહીં છૂટતું. હા, ના થાય ને. ત્યાં શું છે? લોભ નહીં કરતો. બહુ જબરજસ્ત કે કોઈને આપવાનું જ નહીં. હવે તો આ મને ભેગું થયું એટલે હવે મારું થઈ ગયું. હવે ભગવાન કે છે, લક્ષ્મી એવું કહે છે કે હું કોઈની થઈ નથી અને હું કોઈની પાસે રહેતી નથી, અને તમે જો મને પકડી રાખશો તો હું એવી રીતે છટકી જઈશ કે તને ખબર પડે નહીં. પેલા બેન આવેલા હમણાં એક આપણા મહાત્મા હતા, એને મમ્મી માંદા પડ્યા તો છોકરીઓ તો ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટર આવ્યો તો ડોક્ટર જરાક આમ તેમ થયું તો એનજીઓ માં લઈ ગયા, એનજીઓ માં લઈને શન્ટ મુકાઈ દીધું અને 2 લાખ રૂપિયા ચાલ્યા ગયા. એટલે એમાં આપી દીધા કે ના આપી દીધા? તો એના કરતા કોઈ જબરજસ્તી લઈ લે એના કરતા આપી દે ને શાંતિથી. માથાકૂટ શું કરે છે? પૈસા પકડવાથી પકડાતા નથી. તમે ગમે તેટલી પકડવાની કોશિશ કરો સાહેબ, તમે માલિક થઈને બેસો તો ગુનો એનો લાગુ પડે. પૈસા તો એનો સ્વભાવ જ છે ચાલ્યા જવાનો, પૈસાનો સ્વભાવ જ છે, ના રોકાય. એ જવા માટે આવેલા છે. જાય કેમ તો કે નવા આવે એટલા માટે. એની દાદા કે છે 10 year expiry date છે. એટલે બધું ચાલ્યું જાય. પણ હવે બહુ બોલવા જેવું નથી. મહાત્મા તો હવે કે લૂંટાવો. આ મહાત્મા બેલાડોમાં પ્રીતિ કહે છે, લક્ષ્મી પ્રત્યેની પ્રીતિ કહે છે. પ્રીતિ, રુચિ કે રુચિ. શાંતિ લાગે હે હોય તો શાંતિ લાગે. ના, શાંતિ ક્યાંથી લાગે? અશાંતિ થઈ જાય. ના એવું નહીં, જયારે ભેગી કરવાની ગમતી હોય. ના, ભેગી કરી ગમતી તો એને અશાંતિ જ હોય. પૈસાથી રુચિ એને અશાંતિ ઉભી કરે. પ્રોડક્શન અશાંતિ છે. બિલાડે તો ઉલટો વધે જ છે. હે બિલાડે તો વધે જ, પણ એ કોઈને ખબર નથી ને. જતી રહી ને તો વધે છે. તો 100 ગણા વધે, 100 ગણા વધે. એને એ બિલાડે ને તો એને રાજા જેવો અનુભવ થાય. ના હોય તો એ રાજા જેવો અનુભવ થાય, કારણ કે આજુબાજુ વાળા એને હેલ્પ કરે કે હું છું, તું ચિંતા ના કર, તું તારે ચાલ આપણે જઈએ. એટલે દાદા ભગવાન કે છે અમારે મમતા છે પણ માલિકી વગરની મમતા છે. કેવી છે? હા, એટલે પૈસા હોય પણ અમારે માલિકી ના હોય. એટલે પૈસા પર માલિકી ગઈ ને તો બાપરે બાપ, ચક્રવર્તી કરતા વધારે સુખ આવે. ચક્રવર્તી કરતા વધારે સુખ. જે 6 ખંડ નો અધિપતિ છે એ, હા, માલિકી વગરનો થયો એટલે તો બ્રહ્માંડ નો રાજા થઈ ગયો સાહેબ. આ રુચિથી તો અટક્યું જ બધું, અટક્યું. પ્રીતિ બહુ મુશ્કેલી કરનાર છે. પ્રીતિ આ ભગવાન પર, દાદા ભગવાન પ્રત્યેની પ્રીતિ કલ્યાણ કરનારી. એ આપણી પુણ્ય કહેવાય કે પ્રીતિને છોડવી બધા બોલે છે, પણ કોઈ પ્રીતિને પકડવી કહેતા નથી, કારણ કે એની પાસે એવું સાધન નથી. આપણે કેટલા પુણ્યશાળી છે કે તું આ પ્રીતિ એની પર કર તો તારે આ પ્રીતિની જરૂર પડે નહીં, અને આ બધી પ્રીતિ તો તારે બાય પ્રોડક્ટમાં આવશે. એટલે પછી પ્રીતિ રાખવાની જરૂર ક્યાં રહી? તારે બધું જ મળવાનું. એક છોડાઈને બીજું પકડાયું નહીં, તું રાજા થાય તો રાજાની સાથે મહેલ છે, નોકરો છે, રાણીઓ છે, બધું જ આવી જાય. તું રાજા થઈને રહે, નોકર થઈને ના રહી. નોકર થઈને રહેવાનું. પ્રીતિ તો એટલે નોકર થઈ જાય. પ્રીતિ हुई तो आप गुलाम बन गए. એટલે ભગવાન કહે છે ઓનરશિપ અમે નથી કરતા. ઓનરશિપ કરવાથી તમે એના ગુલામ થઈ જાઓ. તમે આ બોટલ તમને આપી લો, આ બોટલ આપી, હવે તમારે સાચવવાની. સો યુ બીકમ ધ સ્લેવ. ના, મારી નથી, માલિકી વગરની બોટલ છે મારી, એટલે મારે સાચવવાની રહી નહીં. ખ્યાલ આવ્યો ને?
ભગવાનને કાર આપતા તો ક્યાં સાચવવી, બાજુ પર મૂકી દીધું. અદભુત દાદા છે સાહેબ, કામ કાઢી લો, સમય ઓછો છે. અદભુત દાદા છે. જેમ જેમ દાદા સમજાયતા એની અદભુતતા સમજાય ને કશું માથું ના મારે. જે તમારે માથા ફોડવાય ફોડો, અમારે સચ્ચિદાનંદ. ઊંડો ઉતરતો બંધ થાય. શેમાં તો કે વ્યવહારમાં. એનું મોટું લક્ષણ છે. કારણ કે એને ભગવાનને છોડવું પોસાય નહીં, પાલવે નહીં. પ્રીતિ થઈ શું થાય? ફાઇલો બહુ demanding હોય છે. ભગવાન પર પ્રીતિ થઈ શું થાય? ભગવાન પર પ્રીતિ. હા, એટલે પછી બીજા પર ઓટોમેટિક ઉડવા માંડે. નિકાલ કરી નાખે પછી. હે ફાઇલો બહુ demanding હોય છે. ડિમાન્ડિંગ કરે તો હા પાડવા રાખવાની, આપણે તો હા બોલવાની. મળશે તો એના હિસાબનું, ચિંતા હું કરવાની. उसको मिलना, जिसको भी जो डिमांड करते हैं उसको जो मिलेगा, तुम हाँ बोलो तो भी मिलेगा, ले लेंगे, और ना बोलो तो भी ले लेंगे. तो हाँ बोलो ना, मिलेगा बेटा, मिलेगा बेटा, मिलेगा बेटा, मिलेगा मिलेगा बोलो तो उसका दिमाग बंद हो जाएगा. और ना बोलोगे ने अभी नहीं बाद में, अभी तो लेता हूँ, लेके रहूंगा. हाँ बोलो, हाँ बेटा, बिल्कुल बिल्कुल, तुम्हारा तो देना ही पड़ेगा. काय के लिए? आपको देने के लिए. મા બાપ જન્મ હું કામ થયો, આપવા માટે તો થયો, આપી દે ભાઈ. તું નહીં આપે તો છૂટવી જ લઈ લઈશું. આજના છોકરા તો છૂટવી જ લઈ લે. એના કરતા હસતા મોડે આપી દે ને બાપા માતા ગુરુ કરે છે. આટલું બધું કરે છે તો વૈરાગ નહીં આવતો. વૈરાગ આવવો જોઈએ. વૈરાગ તો આવતો નથી. એટલે ઓછું થાય છે. હે? જે થાય છે ઓછું થાય છે. આ ઓછું થાય છે કોતે હવે. ના, એ આવરણ જ એટલા બધા છે ને એને સમજ નહીં પડે છે તો પણ સોલ્વ કરવા જાય. અને શું સોલ્વ કરવા? જાડી જમણી થઈ ગઈ. જાડી ચામડી હારી કહેવાય બાપા. સચ્ચિદાનંદ.